ફાવી ગયા. એટલે કે ધરતીમાં કોઈક બીજ હશે અને જ્યારે વરસાદની રાહ જોતું હશે એવો સંયોગ ઊભો થયો એટલે એમાંથી એક અંકુર ફૂટ્યું. તેવી જ રીતે અહીંયા પણ જે કોઈ એક સંકલ્પ થયો હશે, એક વિચાર મનમાં આવ્યો હશે, એક જણના મનમાં વિચાર આવ્યો હશે, બીજાને પછી આગળ ફેલાયો હશે અને એમાં અધિક માસનું આગમન થયું. એટલે એ જે સંકલ્પ હતો તે સંકલ્પ એકદમ પ્રસ્ફુટિત થયો અને આપણે એનું પરિણામ આજે અહીંયા જોઈએ છીએ. એટલે આ પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસ એમ કહેવાય કે એટલે ગણતરી જ્યારે કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે 19 વર્ષ પૂરા થયા ત્યારે આ આપણા માટે આ સમય આવ્યો. એટલે બહુ જ લાંબો સમય કહેવાય, છતાં પણ આપણા માટે કે આપણે અત્યારે આ સમયમાં છીએ અને આપણે આનો લાભ લઈ રહ્યા છીએ. તે કહેવાય કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે કે વધારે કંઈ હોય તો